पढ़ा लिखा था भाई। એટલે ખાઈ પી અને જલસા કરવાના દિવાળીમાં આપણી સાથે ઘણા બધા સેલિબ્રિટીઝ અહીંયા ઉપસ્થિત છે. તો સાથે જ આપણી સાથે વિરાજ વાઘેલા સીધી તેમની સાથે વાત કરીશું. ઉત્તરાયણ તમે અહીંયા મનાવવા આવ્યા છો, ખાસ કરીને ફ્રેન્ડ સર્કલ તમારું બહુ મોટું છે, ઘણા બધા સેલિબ્રિટી અહીંયા આવ્યા છે. તો ઉત્તરાયણ કઈ રીતે મનાવવાના છો તમે? ઉત્તરાયણમાં જો અત્યારે બધા સેલિબ્રિટી ભેગા થયા છે, ખાઈ પીને મોજ કરવાના છે અને પતંગ ચગાવવાના છે આખો દિવસ. સવારે બહુ ઠંડી હતી, બહુ પવન હતો, એવું લાગતું હતું કે અમે લોકો પતંગ નહીં ચગાવીએ કે, પણ અત્યારે એટલો તડકો છે ને તમે વાત જ ના પૂછો. અત્યારે તડકો લાગે તોય બધા અત્યારે એન્જોય કરી રહ્યા છે, સરસ મજાના પતંગ ચગાવી રહ્યા છે અને લપેટ લપેટ કરી રહ્યા છે. વિરાજ, એક અભિનેતા તરીકે નાનપણમાં જો તમે કોઈ એવી મુવમેન્ટ હોય કે ઉત્તરાયણના દિવસે તમને ખાસ અત્યારે યાદ આવતી હોય? ઉત્તરાયણ પહેલા 1 મહિનો બાકી હોય ને, તો અમે 1 મહિનો પહેલા પતંગ ચડાવવાનું ચાલુ કરી દેતા બધા. જયારે 1 મહિનો પહેલા અગાઉથી ઉત્તરાયણ કરતા હોય છે, પતંગો ભેગી કરતા હોય, પતંગો લૂંટતા હોય, એ બધી મુવમેન્ટ અત્યારે બહુ યાદ આવે. એ ટાઈમે અમે પતંગો લૂંટતા હતા, ભેગી કરતા હતા અને પછી ચગાવતા હતા. તો શું એ પતંગ ભેગી કરીને પછી ઉત્તરાયણ પર અમે ચગાવતા હતા, લેવા જવાની જરૂર નથી પડતી. તો અત્યારે એ બધું બહુ મિસ થાય છે. અને ઉત્તરાયણનો પર્વ એવો છે કે ખાઈ પીને જલસા કર્યા છે. તો ચીકી મમરાના લાડુ ખાવાનું મન થાય. તો ઊંધિયાને લઈને તમે શું કહેશો? ઊંધિયું તો મારું ફેવરેટ છે, કારણ કે ઊંધિયું ના હોય તો ઉત્તરાયણમાં મજા જ ના આવે. સાચી વાત છે. તો આ હતા વિરાજ, અને હજુ પણ ઘણા બધા સેલિબ્રિટી જોડાવાના બાકી છે. તો ક્યાંય જતા નહીં, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા. માર્કેટ નું નાખી દો મને.